આ જીરવું બાપુ અઘરું છે. અમુક અમુક આ મોટા કલાકારો ભેગું અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો, પછી આપણે એમ કે સીતારામ તો આમાં માથું, હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું, અમને ખબર તું 2 લાખ રૂપિયા લે ભાડ્યો તને, પણ નથી બોલાતું રામ. આ એની જ બીમારી છે. હાલો અમારે અહીંયા થાનની આજુબાજુ બાબુ પંચાળમાં અમારા કોળીના છોકરા બાપુ ભજન ગાય, તને મેળામાં કોક દી તમે આવ્યો અને લગામ છે ને મારા નાથ પાસે છે. કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે, કારણ કે આ ઠેકડા મેં મારી લીધા. મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ આવી સારું થયું. તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ છે જ નહીં, પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું કરે આ તો સારું કંઈક બીજા ઓલે હાલતું હતું. આપણે અમતા અમતા ઠેકડા ફરતા હતા, ઓલા ચાવીવાળા રમકડા જેવું. આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલ્યા એવું નથી લાગતું? ચાવી ખૂટરે પછી કેવું રમકડું હાલવાનું મને બતાવો. એમાં અમુક અમુક ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા. આપણે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે. એને નથી ખબર કે તારી એક દી ખૂટી તો રહેવાની છે, હળવો રહે ને. બધાય બાબુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાસે બધાની લગામ છે. કોઈ કહેતું મારો નાથ બેઠો બેઠો કરે છે રામ. હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણા રહેતા હોય ને, હાવ જે ઝૂંપડામાં બાપુ ભીખ માગીને ખાય, ગટરોમાંથી પાણી પીવે, રોટલા આખી દુનિયામાં માગીને ખાય, એના છોકરા બાપુ આમ લુગડા વગેરેના ધૂળમાં રમતા હોય ને, કોક દીક મારો નાથ અપાવે એક પાર્લેનું પડીકું, એક 5 રૂપિયા વાળું બાપુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લેની ખબર નથી. એને પાર્લેનું કાગળિયું એમ નથી ખબર કે આ કાગળિયું શેનું છે, એને એ ખબર નથી. એને પાર્લેનું પડીકું કાપી આવો ને બાપુ લુગડા વગેરેના છોકરા ખાય ને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે. પણ ગરીબ બાપુ ગરીબ કોઈ અત્યારે મને તો અહીંયા હું આવ્યો ને આજે બાળકોની જે વાત કરીને મારી તો સાતી ફાટતી હતી. વાહ 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 વાહ, આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ. હું શું ધન્યવાદ આપું? ઓલો મારો નાથ બેઠો એ તમારી કોઈ દી તમારી મોળા તમને ન પડો. હું નડતું હોય છે, હું નડતું હોય. જાઓ ભૂવા પાસે દાણા જોરાવી નાખો. તમે કોને નડ્યા છે એ જોવો ને પેલા. નડે કાંઈ નહીં. માણા જેવો અવતાર તો કરોડો જન્મની કમાણી હોય તે માણા બોલ્યા હોય. અમુક અમુક તો પૈસા વાળા અને હારા મારું ભણેલા હોય ને એને કાળા દોરા બાંધ્યા હોય. આપણે હું તો એક અમારી અહીંયા બેન હતા ને એમને કીધું, મેં થોડાક જાણીતા હતા, નકર તો નો આપણે બેનોને બોલાવાય. તમે બેનને કીધું, બેનને મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો? એ કે નજર ન લાગે કે એનો. મેં કીધું કેમ નજર? એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય. તો મેં કીધું આ ગધાડા છે તમારા કરતા રૂપાળા નથી? એને દોરા ન બાંધવા પડે તમને? તમારા કરતા મેં કીધું ઈવડા ઉજળા જાજા દેખાય. તમે કે આવું ના એવી વાર્તા પણ હું ના, મેં કહું તમે તારે દોરો એક નહીં બીજો બાંધવા હોય તો બંધાવજો, મને વાંધો નથી. પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો ગધાડા મેં કહું તમારા કરતા રૂપાળા નથી? તો એને જેમ નથી લાગતી ને તમને લાગે. હાલતા થઈ ગયા, મારી વાત ન કરી. એટલે આવું બધું બનાવવા વાળાનું હાલે છે, બંધાવા વાળાનું હાલે. આમાં જાજુ ભણ્યા હોય કે આમાં નથી હલવાના એવું ન માનતા હો. એ કરતા આપણા અંગોઠા સાફ હારા છે. હા ભણેલા તો બાપુ એવા ચેક હલવાઈ ગયા છે ને વાત જવા દો, હવે નીકળી ન શકતા. એ કે હવે તમે નીકળો તો તમારે આમ થશે, તમારે કે છોકરો મરી જાય છે, તમારા બાપા મરી જાય છે, આવા મારી વ્યાયામ ભરાવી દે. એટલે એવું કાંઈ છે નહીં આ દુનિયામાં. આપણે કોકને નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય. બાકી તમે જગતને પ્રેમ કરો, જગત તમને પ્રેમ જ કરે ભલામણ. બાકી ઈશ્વરની તમારી મારી લગામ બધી ઈશ્વર. તમે જુઓ હમણાં કોરોના આવ્યો એમાં બાપુ હારા જ મર્યા. જાજો ભાગ ઝૂંપડામાંથી લગભગ નથી મર્યા. આમ પૈસાના ડટ્ટા હતા, વાહન હતા, ડોક્ટર હતા, ઓક્સિજન પ્રાઇવેટ હતું, પણ બચાવી ન હોય ક્યાં. મારો નાથ ધારે ને તો જ બાપુ બચી શકો. બાકી જો કોઈ બાયું ચડાવીને કહેતું હોય કે ના ના હું કંઈક કરું છું એવો કોઈ દી વેમ ન રાખતા. બોલો ધરતી કપ થયો ખબર છે ને, તેથી બધા ખરા બપોરે જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. હવે અત્યારે તમે જુઓ તો આપણને તેથી એમ થતું કે આખી દુનિયા સુધરી ગઈ. અત્યારે નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું? બધા ભૂલી ગયા નથી લાગતું? અમારે એક બેનની ફરમાય છે ત્યાં ધરતી કપની કે વાત કરજો. એટલે એક ધરતી કપની વાત કરીને પછી મારી વાણીને વિરામ. અમારે મૂળી તાલુકાનું ટીકર ગામ છે ને, ટીકર ગામ, ત્યાંના અમારે ભીખાભાઈ રબારી હતા. આજ નથી આજે દુનિયામાં, પણ બાપુ એ ભજનની દુનિયાનો રાજા હતો ભાઈ. હા તમને હારા કવિરાજ બાપુ સાહિત્ય બોલે ને કે આ બાપા બેઠા ને એવો જ એમનો હાદો કેડિયું પહેર્યું હોય, ધોતિયું પહેર્યું હોય, માથે પાઘડી બાંધી હોય અને સ્ટેજ ઉપર બે ને
તો તમારે જેવા બેઠા હોય ને એમ કે ઓલો શું માથે ચડી જાય એને હેઠો ઉતારો, હેઠો ભૂંડો લાગે. પણ બાપુ આમ 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 સાઉન્ડ હામો બેહે અને પછી બોલે ને પછી તમારે કહેવું પડે કે બીજા કોઈને સાંભળવા જ નથી એને જ બોલવા દો. બાપુ એવું એવું જોરદાર બોલતો એ ભીખાભાઈ. બાપુ આ લખ્યું છે ભીખાભાઈ, એવો આ ધરતીકપની વાત લખી છે. એટલે એ કે કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગે આવ્યો હતો, ક્યાં ક્યાં ફર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો, એની વાત કરી છે. જો તમને સારું લાગે તાલી બાલી પાડજો. પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી, ખેડોય નાખ્યું ખકડાવી, ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમ ઢોળતો, સામખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો, માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી, બારાડી જુનાગઢિયા લીધા, ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યું ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વલભીપુરમાંથી વસુટો ગોયલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો, 8 નંબર રોડે અથડાણો, ચોટીલા હોરો થઈ, લીમડી સાયલાને કરી શાન, લીમડીને મારતો કે લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યું ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુટો અમેરિકા જાતા, આળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાદાંડી ડોલાવતો, વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ, લખતરને લગભગાવતો, વઢવાણના પાડ્યા વાડ, જોર કરી જોરાવનગર માથે મનાડો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, દૂધેના દેવળે દર્શન કરતો, ખાટડીને ખકડાવતો, વળતો વળ્યો, આવ્યો મૂળીમાં, મૂળીમાંથી પાછો વળી આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીખળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તાર. એવો બાબુ ધરતીકંપ થયો ને પછી ઓલી રાહત નું બધું દેવાનું બધું સર્વે કરવા નીકળ્યા. ધરતીકંપ થયો ને પછી કે આ દુનિયાને બધું કંઈક સર્વે કરીને કંઈક આપી સરકાર તરફથી, તે બધાને ખબર પડવા માંડી ને તે રાતે ઉઠીને વંડિયું મીડિયા પાડવા. અને એ જે ખોટી પાડી છે ને એ હજી પડીશ, તમારે જોવું હોય તો આવજો મારા, હું તમને દેખાડીશ. જે ખોટા ખોંકા મારીને પાડી છે ને એ હજી પડી છે. હજી આ 23 વર્ષ થયા ને, 2001 ને 2023, ખોટી જેને પાડી છે ને એ હજી પડી છે. આટલું થાય તોય બાપુ હજી પાછા નથી વળતા. તમે જોવો તો ખરા.